તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે 11 માર્ચથી લઈને 20 માર્ચ સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન આ વિડીયોમાં લઈને આવ્યા છે, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાત સરકારના અહેવાલ મુજબ 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવાએ તેની સફળ કામગીરીના કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? તો જવાબ આવશે 12 વર્ષ. ત્યારબાદ તાજેતરમાં જ માદા ચિત્તા જ્વાલાએ કેટલા બચ્ચાને જન્મ આપ્યો છે? તો જવાબ આવશે 5 બચ્ચાને જન્મ આપ્યો છે. ત્યારબાદ INS અંજદીપ કયા પ્રકારનું યુદ્ધ જહાજ છે? તો જવાબ આવશે એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ ડાર્ક ઓક્સિજન સમુદ્રની સપાટીથી અંદાજે કેટલા મીટર નીચે જોવા મળ્યો છે? તો જવાબ આવશે 4000 મીટરની જે છે નીચે, સમુદ્રની નીચે 4000 મીટર છે આ ડાર્ક ઓક્સિજન છે તે જોવા મળ્યો છે. ત્યારબાદ ભારત અને જાપાન વચ્ચેના વાર્ષિક સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્ડિયનની કેટલામી આવૃત્તિ ઉત્તરાખંડના ચોબટિયા ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે? તો જવાબ આવશે 7મા નંબરની. ત્યારબાદ 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં સોલાર પાર્ક ક્ષમતામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય. ત્યારબાદ વર્ષ 2026ની બાર્બી ડ્રીમ ટીમમાં કઈ ભારતીય ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સ્મૃતિ મંધનાનો. ત્યારબાદ માનવ વન્યજીવન સંઘર્ષ ઘટાડવા માટે કયા રાજ્યમાં તાજેતરમાં જ પ્રોજેક્ટ હનુમાન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીમાં માટેના જે મેસ્કોટ છે તેના નામ શું છે? તો જવાબ આવશે પ્રગતિ અને વિકાસ. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે નામાંકલ જિલ્લાના કોલ્લી હિલ્સ ખાતે રાજ્યના પ્રથમ ડાર્ક સ્કાય પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે તમિલનાડુમાં. ત્યારબાદ ગુજરાતમાં લેક એન્ડ એર વોચ પહેલ કયા વિભાગ હેઠળ શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે શહેરી વિકાસ વિભાગ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ચંદ્રની માટીમાંથી ઓક્સિજન ખેંચવાની સૌર સંચાલિત સિસ્ટમનું સફળતાપૂર્વક સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નાસા દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે કરાર કર્યા છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયા દેશ દ્વારા. ત્યારબાદ ભારતમાં કઈ તારીખથી E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2026થી. ત્યારબાદ ભારતની પ્રથમ કાર્યરત રિંગ મેટ્રો કઈ મેટ્રો લાઇનમાં શરૂ થઈ છે? તો જવાબ આવશે પિંક લાઇનમાં. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે પ્રથમવાર વાઇસ ચાન્સલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. ત્યારબાદ કોને BCCI લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવશે? તો જવાબ આવશે તેમાં રાહુલ દ્રવિડ, રોજર બિન્ની અને મિતાલી રાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 11મા રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય અતિથિ કોણ હતા? તો જવાબ આવશે એલેક્ઝાન્ડર સ્ટબ. ત્યારબાદ ભારતના કયા બે રાજ્યોએ સગીરાઓ માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પહેલ કરી છે? તો જવાબ આવશે કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યએ. ત્યારબાદ
ભારતીય સેનાએ કયા ફાયર અને મેન્યુઅર એક્સરસાઇઝ અગ્નિવર્ષાનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું? તો જવાબ આવશે રાજસ્થાન પોખરણ ખાતે. ત્યારબાદ તાજેતરમાં આવેલા નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંક 2026માં ગુજરાત કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ગુજરાત આમાં ચોથા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 15 માર્ચના રોજ. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનમાં દિવ્યાંગજનોના સન્માનમાં કયા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે પર્પલ ફેસ્ટનું. ત્યારબાદ મેદસ્વીપણાના મામલે ભારતે કયા દેશને પાછળ છોડી બીજો ક્રમ મેળવ્યો છે? તો જવાબ આવશે અમેરિકાને. ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ એવા ઓટોનોમસ મેરીટાઈમ શિપ બિલ્ડિંગ એન્ડ સિસ્ટમ્સ સેન્ટરનો પાયો નાખવામાં આવ્યો છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશમાં. ત્યારબાદ સરખેજ ધોલેરા બાવળિયારી નવી રેલવે લાઇન પ્રોજેક્ટમાં પેસેન્જર ટ્રેનની મહત્તમ ઝડપ કેટલી રાખવાનું આયોજન કર્યું છે? તો જવાબ આવશે 220 કિમી પ્રતિ કલાક. ત્યારબાદ મયંક ચક્રવર્તી છે તે ભારતનો કેટલામો ગ્રાન્ડ માસ્ટર બન્યો છે? તો જવાબ આવશે 94 નંબરનો. ત્યારબાદ નીતિ આયોગે મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં પોષણ સુધારવા માટે કઈ સંસ્થા સાથે કરાર કર્યા છે? તો જવાબ આવશે યુનિસેફ ઇન્ડિયા સાથે. ત્યારબાદ વર્ષ 2025માં કયો દેશ ચીનને પાછળ છોડી અમેરિકાનો સૌથી મોટો કોટન પ્રોડક્ટ સપ્લાયર બન્યો છે? તો જવાબ આવશે ભારત દેશ. ત્યારબાદ દર વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 16 માર્ચના રોજ. ત્યારબાદ ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ ક્યાંથી કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ધોલેરા ખાતેથી. ત્યારબાદ કઈ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકના કચરાને સૂર્યપ્રકાશ દ્વારા વિનેગરમાં ફેરવવાની પદ્ધતિ વિકસાવી છે? તો જવાબ આવશે યુનિવર્સિટી ઓફ વોટરલૂ દ્વારા. ત્યારબાદ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના પ્રથમ મહિલા વડા કોણ બન્યું છે? તો જવાબ આવશે RM નાચમઈ. ત્યારબાદ વર્ષ 2025 માટેનો જે છે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે કોને એનાયત થયો છે? તો જવાબ આવશે R વેરમથુને જે એનાયત કરવામાં આવ્યું છે. તે મિત્રો છે તમિલ જે છે રાઇટર છે તેને આપવામાં આવ્યું છે. ત્યારબાદ કયા રાજ્ય ભારતનું પ્રથમ સંકલિત દિવ્યાંગ સહાયક પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા છે આ દિવ્યાંગો માટેનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ કોલ્ડ રિસ્પોન્સ 2026 લશ્કરી કવાયત છે તે કઈ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવી છે? તો જવાબ આવશે નાટો દ્વારા. ત્યારબાદ વર્ષ 2025નો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે યોગેશ વૈદ્યને. ત્યારબાદ કસાવો બ્રાઉન સ્ટ્રીટ ડિસીઝ મુખ્યત્વે છોડના કયા ભાગને અસર કરે છે? તો જવાબ આવશે તેના મૂળને અસર કરે છે. ત્યારબાદ 1 એપ્રિલ 2026થી ફાસ્ટેગની જે વાર્ષિક પાસની નવી ફી છે તે કેટલી રહેશે? તો જવાબ આવશે 3075 રૂપિયા. ત્યારબાદ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કરનાર દેશ કયો છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયા દેશ. ત્યારબાદ ભારત સરકારે સરપંચ પતિ પ્રથા વિરુદ્ધ કયું અભિયાન શરૂ કર્યું છે? તો જવાબ આવશે સે નો ટુ પ્રોક્સી સરપંચ. ત્યારબાદ ગુજરાતમાં UCC ડ્રાફ્ટ તૈયાર કરવા માટે જે રચાયેલી સમિતિ હતી તેના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ. ત્યારબાદ સ્વાયત્ત પહેલ છે તે કયા પ્લેટફોર્મ સાથે જોડાયેલી છે? તો જવાબ આવશે GEM એટલે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સાથે. ત્યારબાદ ફિફાએ 2026ના વર્લ્ડ કપ માટે કોની સાથે ખાસ કરારો કર્યા છે જેથી યુવા પ્રેક્ષકોને ડિજિટલ માધ્યમથી ફૂટબોલ સાથે
જોડાઈ શકાય? તો જવાબ આવશે યુટ્યુબ સાથે કરાર કર્યો છે. ત્યારબાદ માર્ચ 2026માં બિમસ્ટેક યંગ પ્રોફેશનલ્સ એક્સચેન્જ પ્રોગ્રામ ભારતના કયા રાજ્યમાં યોજાયો હતો? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં જ સુરતના કયા ઉદ્યોગને જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સુરત કટ ડાયમંડને. ત્યારબાદ દર વર્ષે વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 20 માર્ચના રોજ. ત્યારબાદ ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026નું આયોજન નવી દિલ્હીમાં કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે યશોભૂમિ ખાતે. ત્યારબાદ જલ જીવન મિશનને હવે કયા વર્ષ સુધી લંબાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે ડિસેમ્બર 2028 સુધી. ત્યારબાદ ભારતે તાજેતરમાં જ નાગોયા પ્રોટોકોલના અમલીકરણ અંગેનો કેટલામો રાષ્ટ્રીય અહેવાલ રજૂ કર્યો છે? તો જવાબ આવશે પ્રથમ જે છે અહેવાલ રજૂ કર્યો છે.